પછી 4 મહિનાના પ્રભુ મહાવીરે તરત ત્યાંથી વિહાર કર્યો. જન સમુદાય પ્રભુ નજર ચડ્યા ત્યાં સુધી જોઈ રહ્યો અને બોલવા લાગ્યો, હે વીર, તમારા વિના અમને બધું શૂન્ય અરણ્ય જેવું લાગશે. હવે અમને તમારા સહવાસ વિના કેમ આનંદ થશે? હે વીર, અમારા નેત્રોને અમૃત અંજન જેવો આપનો પ્રિય દર્શન હવે અમને ક્યારે થશે? હે વીર, આપ તો રાગદ્વેષ રહિત છો, છતાં તમને ક્યારેક યાદ કરી દર્શન આપવા વહેલા વહેલા પધારતા રહેજો. એવું બોલતો જન સમુદાય વીરા દુઃખ ધરતો પોતાના સ્થાને ગયો. ઇન્દ્રાદી દેવોએ દીક્ષા પ્રસંગમાં ગૌસીચંદ્ર વગેરે સુગંધ વાળી વસ્તુઓથી પ્રભુને પૂજ્યા હતા. તેની સુગંધ પ્રભુના શરીર ઉપર 4 માસથી પણ અધિક સમય સુધી રહી હતી. એ દિવ્ય સુગંધથી આકર્ષિત થઈને દૂર દૂરથી પણ ખેંચાઈ આવતા એવા ભમરાઓ પ્રબંધન થવા દેતા થઈ ગયા. યુવાનો આવી સુગંધ જાણીને પ્રભુ પાસે સુગંધી પદાર્થોની માંગણી કરવા લાગ્યા, પરંતુ મૌન ધારીને રહેલા પ્રભુ કંઈ પણ ઉત્તર આપતા નહીં. તેથી ગુસ્સે થઈને યુવાનો પ્રભુને ઉત્સવ કરી દુઃખો દેવા લાગ્યા. કેટલીક સ્ત્રીઓ પ્રભુનો અલૌકિક રૂપ, સૌભાગ્યને શરીરમાંથી વહેતી સુગંધને જોઈને ભોગની પ્રાર્થનાથી કરવારૂપ અનુકૂળ ઉત્સવ કરી રહી હતી. પ્રભુ તો મેરુ પર્વત જેવા અચળ રહી સંભાવે બધું સહન કરતા વિચારતા રહી. બે ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે કુમારધામ પાસે આવી રાતે ગાયોત્સર્ગમાં ધ્યાનમાં રહે એ સ્થાને કોઈ ગોવાળિયો આખો દિવસ હળ ખેડીને બળદોને મૂકી ગાયો દોવા લાવ્યો હતો. બળદો ત્યાંથી ચડતા ચડતા વનમાં દૂર ચાલે ગયા. ગાયો દોહીને આવેલા ગોવાળિયો પ્રભુને જોઈ આવ્યા, મારા બળદો ક્યાં ગયા? મારા બળદો ક્યાં ગયા? પ્રભુએ મૌન પાડ્યું એટલે ગોવાળિયોએ વિચાર્યું કે આને ખબર નથી. પછી તે બળદોને શોધવા જંગલમાં ચાલે ગયો. બળદો ચડતા ચડતા પાછલી રાતે પ્રભુ જ્યાં હતા ત્યાં જ આવીને બેઠા. ગોવાળિયો પણ આખી રાત બળદોને શોધતો થાકીને પાછો ત્યાં આવ્યો તો ત્યાં જ બળદોને બેઠેલો જોયો. તેથી ક્રોધિત થયેલો ગોવાળિયો, આ માણસને ખબર છતાં મને આખી રાત જંગલમાં ભટકતો કર્યો એમ બબડતો બળદોની રાસથી પ્રભુજીને મારવા લાગ્યો. અવધિ જ્ઞાનના ઉપયોગથી આ વાત જાણીને ત્યાં આવી ઇન્દ્રએ ગોવાળિયાને શિક્ષા કરીને પ્રભુને કહ્યું, પ્રભુ, આપને 12 વર્ષ સુધી ઘણા ઉપસર્ગો થવાના છે, તેથી આપની સેવા માટે ત્યાં સુધી હું સાથે રહું. પ્રભુએ એને અનુમતિ આપી નહીં. તેથી ઇન્દ્ર મરણાંત કષ્ટ ટાળવા માટે પ્રભુની માસીનો પુત્ર સિદ્ધાર્થ જે વ્યંતર થયેલો હતો એને આદેશ આપી પોતે સ્વર્ગમાં ગયો. સવારમાં પ્રભુ ત્યાંથી કલાક સન્નિવેશમાં ગયા. ત્યાં બહુલ બ્રાહ્મણને ઘરે મારે પાત્ર સહિત ધર્મ પ્રરૂપો એમ વિચારીને ગ્રસના પાત્રમાં પરમાન ખીરને વળવી પ્રથમ બારણું કર્યું. આ સમયે દુંદુભીનાદ, વસ્ત્રવૃષ્ટિ, પુષ્પ સુગંધી જલવૃષ્ટિ, ઝાડવડ સોનાની વૃષ્ટિ અને દેવોએ કરેલ અહોદાનમની ઉદ્ઘોષણા એમ 5 દિવસ પ્રગટ થયા. ત્યાંથી વિચરતો પ્રભુ મોરાક સન્નિવેશમાં દ્વિજંત તાપસના આશ્રમમાં આવ્યા. ત્યાં સિદ્ધાર્થ રાજાનો મિત્ર એવો તે કુલપતિ પ્રભુ પાસે આવ્યો. ત્યારે પ્રભુએ પૂર્વના અભ્યાસથી તે કુલપતિને મળવા 2 હાથ લાંબા કર્યા. પછી રાત રહીને પ્રભુ વિહાર કરતા ત્યારે ત્યાં ચતુર્માસ કરવા આવવા માટે તે કુલપતિએ આગ્રહ કરેલ. પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. પછી વિચરતા ચાતુર્માસ કરવા એ કુલપતિના આશ્રમે આવી રહ્યા. આ વખતે બીજા સ્થાનોમાં ઘાસ ન મળવાથી બીજા તાપસોએ પોતાના ઝૂંપડીમાંથી દૂર હાંકી કાઢેલા ગાયો નિશંકપણે પ્રભુ જે ઝૂંપડીમાં હતા તે ઝૂંપડીમાંથી ઘાસ ખાવા લાગી. આ જોઈ ઝૂંપડીના માલિક રખેવાળે આ વાત કુલપતિને કહેવાથી તેને પ્રભુને કહ્યું, હે ભગવાન, પક્ષીઓ પણ પોતાના આશ્રય સ્થાનનું રક્ષણ કરે છે અને તું રાજકુમાર થઈને પણ તારા પોતાના આશ્રય સ્થાનનું રક્ષણ કરવાનું તું શક્તિ નથી ધરાવતો. આ સાંભળી પ્રભુ વિચારે કે અહીં હું વધારે રહીશ તો આ તાપસોની અત્યંત અપ્રિય હશે, માટે અહીંથી જવું સારું એવું વિચારી ચોમાસી પૂનમથી 15 દિવસ વીત્યા હતા તો પણ પ્રભુએ ત્યાંથી વિહાર કરી અસ્તિક ગામ તરફ પ્રયાણ કર્યું. અને તે વખતે આ પ્રમાણે 5 અભિપ્રાયો ગ્રહણ કરે, જ્યાં અપ્રિય થાય ત્યાં વાસ કરવો નહીં, હંમેશા પડીમાં ધારીને રહેવું, ગૃહસ્થનો વિનય કરવો નહીં, છદ્મ સ્થળમાં મૌન રહેવું અને હાથમાં જ આહાર કરવો. શ્રમણ પ્રભુ શ્રી મહાવીરદેવ 1 વર્ષ અને 1 માસ સુધી સચેલ એકલે વસ્ત્રધારી રહ્યા હતા અને ત્યારબાદ અચેલ એકલે વસ્ત્ર રહિત તથા કરપાત્ર બન્યા. પ્રભુ 1 વર્ષ અને 1 માસ પછી દક્ષિણ વાચાલ સન્નિવેશની પાસે વિહાર કરતા સુવર્ણવાર્ક નદીના કાંઠે આવે ત્યારે કાંટામાં ભરાવાથી અર્ધવસ્ત્ર પડી ગયું. પ્રભુએ પડી ગયેલ વસ્તુ તરફ સિંહાવલોકન પ્રમાણે એકવાર જોયું અને આગળ ચાલ્યા. આ વિશે કેટલાક કહે છે પ્રભુ મમતાથી પાછો જોયો, કેટલાક કહે છે સાવત્ય ભૂમિ ઉપર પડ્યો કે નિર્વત્ય ભૂમિ ઉપર વસ્ત્ર પડ્યો તે જોવા પાછો પડ્યો. કેટલાક કહે છે કે મારી સંતતિના વસ્ત્ર પાત્ર સુલભ થશે કે દુર્લભ થશે જાણવા પાછો જોયો. અને કેટલાક વૃત્તો કહે છે કે તે પડી ગયેલા વસ્તુથી પોતાનું શાસન કેવું ચાલતું જાણવા પ્રમાણે તે જાણવા તેમને પાછું જોયું. પછી વસ્ત્ર કાંટામાં ભરાયેલું દેખી પ્રભુ વિચાર્યું કે મારું શાસન કંટક બહુ થશે. પ્રભુએ નિર્લોભતાથી પડી ગયેલ તે વસ્ત્રને પાછો લીધો નહીં, પરંતુ એ અર્ધ વસ્ત્ર સિદ્ધાર્થ રાજાના મિત્ર સાઉમ બ્રાહ્મણે લઈ લીધો. પહેલા પ્રભુ પાસેથી અર્ધ વસ્ત્ર બ્રાહ્મણ લઈ જ ગયો હતો અને પછી પડી ગયેલ વસ્ત્ર પણ લઈ ગયો. વૃત્તતા પ્રમાણે છે. જે વખતે પ્રભુ સમોસે દાન આપી રહ્યા હતા તે વખતે એ દરિદ્ર સોમ બ્રાહ્મણ પરદેશ ધન કમાવા માટે ગયો, પરંતુ ભાગ્યના અવાજે નિર્ધન પાછો આવ્યો. ત્યારે તેની પત્નીએ કહ્યું કે અરે ભાગ્યહીન, જ્યારે ભગવાન શ્રી મહાવીરદેવ સુવર્ણ વરસાદ વરસાવ્યો ત્યારે તું પરદેશ ગયો અને ત્યાંથી પાછો નિર્ધન આવ્યો. અહીં દૂર જા, ધન વિના ઘરે મોઢું બતાડવા આવજે નહીં. હજુ પણ જંગમ
કલ્પવૃક્ષ સગા પ્રભુ મહાવીર પાસે જા, તે દયાળુ પ્રભુ દારિદ્ર્ય દૂર કરશે. પત્નીની પ્રેરણાથી બ્રાહ્મણ મહાવીર પાસે આવ્યો અને કહેવા લાગ્યો, પ્રભુ વિશ્વની ઉપકારી એવા આપે જગતના જીવન દારિદ્ર્ય દૂર કર્યો, પરંતુ ભાગ્યહીન એવો હું ત્યારે અહીં ન હતો, પરદેશમાં ધન મેળવવા ગયો હતો. ત્યાંથી પણ ખાલી હાથે જ આવ્યો અને ધન વિનાનો ઘણો દુઃખી થઈ ગયો છું. આપની પાસે લેવાની આશાએ આવેલ છું. જગતના દારિદ્ર્ય નાશ કરવાના આપ જેવાને મારા જેવા દારિદ્ર્ય દૂર કરવો એ ક્યાં હિસાબમાં છે? માટે પ્રભુ કૃપા કરી મારું દારિદ્ર્ય દૂર કરો. આવી રીતે યાચના કરવા વિપ્રને અનુપયોગે કરુણાન પ્રભુએ અડધું દેદૃશ્ય વસ્ત્ર આપી દીધું. એવા દાનેશ્વરી પ્રભુએ પણ અડધા વસ્ત્રને આપીને બાકીનું અડધું વસ્ત્ર પોતાના ખભા પર રાખી દીધો. એ પ્રભુની સંતતિના થનાર મૂર્છાને સૂચવે છે એમ કેટલાક આચાર્ય કહે છે. વળી કેટલાક કહે છે પ્રભુ પહેલા બ્રાહ્મણ કુળમાં આવ્યા, તેના સંસ્કારથી પ્રભુથી આમ કરાયું. હવે બ્રાહ્મણે પ્રભુ આપેલ તે વસ્ત્ર લઈને પોતાના ગામ આવી તે અડધા વસ્ત્રનો છેડા વણવા વણકરે કે વિપ્ર તું હજી તે જ પ્રભુ પાસે જા. દયાળ પ્રભુ તારી માંગણીથી બાકીનું અડધું વસ્ત્ર પણ દઈ દેશે. પછી હું એ બે ટુકડાઓને એવા જોડી દઈશ કે જેનું મૂલ્ય 1,00,000 સોનામાં મળશે. એ મૂલ્ય આપણે બંને અડધું અડધું વેચી લઈશું એ અને આપના બંને દારિદ્ર્ય નાશ પામશે. વણકરના પ્રેરણાથી તે વિપ્ર પાછો પ્રભુ પાસે આવ્યો, પરંતુ માગતા શરમ આવવાથી માગ્યા વિના 1 વર્ષ પ્રભુની પાછળ ફરતો રહ્યો. પછી જ્યાં તે વસ્ત્ર કાંટો હરાઈ ગયો ત્યાં તેને ઉપાડીને તે વિપ્ર વણકર પાસે આવીને બે ટુકડા કરાવી દીધા. તેને પોતાનું અને વણકરનું ગુજરાન ચલાવ્યું. પ્રભુએ સચેલા કલ્પની પ્રરૂપના કરવા સ્વીકારેલ વસ્ત્ર 1 વર્ષ અને 1 માસથી કંઈક અધિક કાળ પ્રભુ પાસે રહ્યો. પછી પ્રભુ જીવન સુધી અચેતન અને કરપાત્રી રહ્યા. વિચરતા પ્રભુ મહાવીર દેવ ક્યારેક ગંગા નદીના કિનારેથી જતા ત્યાં ઝીણી વાટીમાં પ્રભુના પગલા પડ્યા. એમાં ચક્ર, ધ્વજ, અંકુશ વગેરે અંકિત થયેલા જોઈને પુષ્પ નામના સામુદ્રિક થયું કે અહીંથી કોઈ ચક્રવર્તી એકલો જઈ રહ્યો છે. તેની પાસે જઈને હું તેની સેવા કરું, જેથી મારું દારિદ્ર્ય ચાલ્યું જાય. આવું વિચારથી શીઘ્રથી પ્રભુ પાસે આવ્યો, પરંતુ પ્રભુને જોઈને તેને વિચાર્યું કે અત્યંત કષ્ટ વેઠીને ફોગટ સામુદ્રિક શાસ્ત્ર ભણ્યો. આવી રીતે મહાન લક્ષણો ધરાવનાર પુરુષ પણ આ રીતે વ્રત કષ્ટ કરતા દેખાય તો સામુદ્રિક શાસ્ત્રો બધા અસત્ય જણાય છે. તેથી આ શાસ્ત્રોને પાણીમાં રાખી દઉં. સામુદ્રિક પુષ્પના વિચારોને અવધિ જ્ઞાનનો ઉપયોગ દેનારો ઇન્દ્રએ જાણે કે તરત ત્યાં આવીને પુષ્પને કહ્યું કે હે પુષ્પ, તું સામુદ્રિક શાસ્ત્રોના અભ્યાસનો ખેદ ન કર. એ શાસ્ત્રો સાચા છે. આ ઉત્તમ પુરુષ ત્રણ લોકના નાથ સુરાસુર નરેન્દ્ર પૂજિત છે. થોડા જ કાળમાં કેવળ જ્ઞાન પામી તીર્થંકર પરમાત્મા થશે. એમનું શરીર રોગ મેં અને પરસો રહિત છે. એમના શરીરમાં માંસ રુધિર શ્વેત દૂધ સરખા છે. એમના શ્વાસો સુગંધિત છે. એવા અગણિત ગણોથી શોભતા એ પ્રભુના ગણોને ગણવા કોણ સમર્થ છે? એ રીતે જીર્ણ ગણોને સ્તવીને ઇન્દ્ર પુષ્પ નિમિત્તિયાને મણિ કુંડળ સોળાદી આપી સમૃદ્ધ કરીને સ્વર્ગમાં ચાલ્યો ગયો. પુષ્પ સામુદ્રી પણ આનંદથી પોતાના દેશમાં ગયો. પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. શ્રવણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ સર્વવેદથી સ્વીકાર્યા બાદ છદ્મસ કાળના લગભગ 12.5 વર્ષ સુધી શરીર ઉપરથી મમતાની તજીને વિચરતા રહ્યા. એ સમયમાં પ્રભુને જે કોઈ દેહ સંબંધી, મનુષ્ય સંબંધી, તિરંગ સંબંધી, ભોગ પ્રાર્થના વગેરે અનુકૂળ ઉપસર્ગો કે તાડના તર્જનાદી પ્રતિકૂળ ઉપસર્ગ થયા છે, તે ઉપસર્ગોને પ્રભુએ ક્રોધ વિના, ચિંતા વિના, નિશ્ચલ રહીને નિર્ભય સહન કર્યા. દેહ મનુષ્ય તિર્યંચોએ કરેલા ઉપસર્ગો કેવા થયા અને પ્રભુએ તેની કેવી રીતે સહન કર્યા તેનું અહીં સચિવ વર્ણન કરે છે. પ્રભુ પહેલું ચાતુર્માસ મોરક સન્નિવેશથી આવીને શૂલપાણી યક્ષના મંદિરમાં રહ્યા. આ યક્ષ પ્રભાવમાં ધનદેવ નામના વાણિયાનો બળદ હતો. ધનદેવ 500 ગાળા સુધી નદી ઉતરતો ત્યારે તેના બધા ગાળાઓ દાંતમાં ખૂટી ગયા. આ વખતે ઉલ્લસિત વીર્યવાળા એક બળદે દરેક ગાળાની ડાબી બાજુ જોડાઈ એક ખૂંચેલા 500 ગાળાને ખેંચી કાઢ્યા. આવું મહાન પરાક્રમ કરતા બળદના સાલા તૂટી ગયા. તત્કાળ તે પરાક્રમી બળદ અશક્ત થઈ ગયો. તે બળદને આવો અશક્ત થયેલો જાણી ધનદેવ સમીપના વર્ધમાન ગામના તેના આગેવાનોને બોલાવીને બળદની વિગત સમજાવી ગામ લોકોને સોંપીને તે બળદના નિર્વાણની સારવાર માટે સારી રકમ આપીને ત્યાંથી ચાલ્યો ગયો. પછી ગામ લોકોએ તે બળદની કાંઈ પણ સાર સંભાળ લીધી નહીં. તેથી રીવાતુર ભાવે દંડ ભૂખ્યો, તરસ્યો, અકામ, નિર્જરથી મરી શુભ ધ્યાન આવી જવાથી વ્યંતર જેનો દેવ થયો. એ શૂલપાણી નામે યક્ષ થયેલા દેવે જ્ઞાનથી પૂર્વનો વૃત્તાંત જાણી તે વર્ધમાન ગામના લોકો પર ગુસ્સો કરી તે ગામમાં મરકીનો ઉપદ્રવ ફેલાવ્યો. એ મરકીના રોગના ઉપદ્રવથી એટલા બધા માણસો મરી ગયા કે ત્યાંના માણસોના મરદાઓને કોઈ બાળનાર ન મળે. તેથી ત્યાંના હાડકાના ઠેલા થઈ ગયા. એ કારણે એ ગામનું વર્ધમાનને બદલે અસ્થિગ્રામ નામ પડી ગયું. પછી બાકીના જીવતા રહેલા માણસો યક્ષની આરાધના કરી. તેથી શૂલપાણી યક્ષને પ્રત્યક્ષને પોતાનું મંદિર તથા મૂર્તિ બનાવવાનું કહેવાથી ત્યાંના બચેલા લોકોએ તરત મંદિર બનાવી તેના શૂલપાણી યક્ષની મૂર્તિ સ્થાપિત કરી અને લોકો તેની પૂજા કરવા લાગ્યા. એટલે મરકીનો રોગ મટી ગયા. આ શ્રી ભગવાન મહાવીર પ્રભુ શૂલપાણી યક્ષને પ્રતિબોધવા પ્રથમ ચાતુર્માસ તે યક્ષની મંદિરમાં જ રહ્યો. લોકોએ પ્રભુને ના ત્યાં ના પાડી છતાં પ્રભુ તે રાત્રિ તે જ મંદિરમાં રહ્યા. યક્ષે પ્રભુને બીવડાવવા માટે પૃથ્વી ઉપર ફાટી જાય એવો અટ્ટહાસ્ય કર્યો. હાથી અને સર્પના રૂપગ્રહને અસહ્ય ઉપસર્ગો કરે એથી પ્રભુ દેશ પણ શોક પામ્યા નહીં. પછી તે યક્ષે બીજાનો તો જીવ જ ચાહે તેવી રીતે પ્રભુના મસ્તકમાં, કાનમાં, નાકમાં, આંખમાં, દાંતમાં, પીઠમાં તથા નખ વગેરેમાં ને કુછ સનો વેદના ઉપજાવી છતાં પ્રભુ નિષ્કમ જાણી તે યક્ષ પ્રતિબોધ પામ્યા. આ વખતે પ્રગટ થયેલ સિદ્ધાર્થને કહ્યું કે પાપી દુષ્ટ શૂલપાણી તે ઘણો જ દુષ્ટ
તે ઘણો જ દુષ્ટ કાર્ય કરે છે. 64 ઇન્દ્રને પણ પૂજ્ય ત્રિલોકનાથ પ્રભુને મહા આશા કરે છે. જો આ વાત ઇન્દ્ર જાણશે તો તારા સ્થાનનો પણ નાશ કરશે અને આગળ શિક્ષા કરશે. સિદ્ધાર્થ વેંતરના આ વાત સાંભળીને એક બહુ ભયભીત થઈ ગયો અને પોતાના અપરાધની ક્ષમા માંગી પ્રભુની પૂજા ભક્તિ કરતો પ્રભુ સમક્ષ નૃત્ય કરવા લાગ્યો, ગાયન કરવા લાગ્યો. તે યક્ષનું ગાયન સાંભળીને લોકો માનવા લાગ્યા કે યક્ષે પ્રભુને મારવા જેવી કરી નાખ્યા હશે, જેથી તે યક્ષ નૃત્યગાન કરે છે. પ્રભુને પણ રાત્રે લગભગ 4 પહોર સુધી સહન કરેલા ભયંકર ઉપસર્ગોથી પાછલી રાતના છેલ્લા પહોરના અંતે કૌશકમાં જ ક્ષણવાર નિંદ્રા આવી. તેમાં ઊભા હોય પ્રભુએ 10 સ્વપ્ન જોયા. સવારમાં લોકો ભેગા થયા ત્યારે અષ્ટાંગ નિમિત્તના જાણ ઉત્કલ અને ઇન્દ્રશર્મા નામના 2 નિમિત્તિયાઓ પણ હતા. તેમને પ્રભુને દિવ્યગાન ચૂર્ણ પુષ્પ વગેરેથી પૂજિત થયેલા જાણી હર્ષ પ્રણામ કરીને તે બેમાંથી ઉત્પલે કહ્યું કે પ્રભુ, આપે રાત્રિના અંતે જે 10 સ્વપ્ન જોયા છે તેનું ફળ આપ તો જાણો જ, છતાં હું કહું છું કે પ્રથમ સ્વપ્નમાં આપે તાડ જેવા ઊંચા પિશાચને માર્યો, તેથી આપ થોડા જ વખતમાં મોહનીય કર્મ નહીં રાખશો. બીજા સ્વપ્નમાં આપની સેવા શ્વેત પક્ષી કરતો, તેથી આપ શુક્લ ધ્યાન ધારણ કરજો. ત્રીજા સ્વપ્નમાં આપની સેવા કરતા વિચિત્ર કોયલ પક્ષીને જોઈ, તેથી આપ દ્વાદશાંગીની પ્રવૃત્તિ કરશો. ચોથા સ્વપ્નમાં આપની સેવા કરતો ગાયોનો સમૂહ, તેથી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્થ સંઘ આપની સેવા કરશે. પાંચમા સ્વપ્નમાં આપે સમુદ્ર, તેથી આપ સંસાર સમુદ્રને તરી જશો. છઠ્ઠા સ્વપ્નને આપે ઉગતો સૂર્ય જોઈ, તેથી આપ થોડા સમયમાં કેવલ્યન પામશો. સાતમા સ્વપ્નમાં આંતરડા વડે આપે મનુષ્યોત્તર પર્વતને વિડેથી આપની કીર્તિ ત્રણે ભુવન વિસ્તરશે. આઠમા સ્વપ્નમાં આપ મેરુ પર્વતના શિખર ઉપર ચડી, આપ સમોસરના સિંહાસન બેસીને દેવ મનુષ્યાદિને સભામાં ધર્મ પરમશો. નવમા સ્વપ્નમાં આપે દેવોથી શોભી રહેલા પદ્મ સરોવર હેઠળ, તેથી ભવનપતિ વેંતર જ્યોતિષ અને વૈમાનિક એમ ચારે પ્રકાર દેવો આપની સેવા કરતા રહેશે. દસમા સ્વપ્નમાં આપે જે સુગંધમય 2 પુષ્પની માળા લીધી, તેનું ફળ હું જાણતો નથી. સિદ્ધાર્થે કહ્યું, તેનું ફળ સાધુ ધર્મ અને શ્રાવક ધર્મની પ્રવૃત્તિ છે. પછી પ્રભુ નમસ્કાર કરીને બધા ચાલે. પ્રભુએ ત્યાં 8 પખવાડિયું એટલે પહેલો ચાતુર્માસ પૂર્ણ કર્યો. પ્રભુ ત્યાં ચાતુર્માસ અને મોરા સન્નિવેશમાં આવીને પડીમાં ધરીને રહ્યા. ત્યાં પ્રભુના સત્કાર માટે પ્રભુના શરીરમાં પ્રવેશ કરેલા સિદ્ધાર્થ વેંતર નિમિત્તો કહેવા લાગ્યા, તેથી ત્યાં પ્રભુનો મહિમા પ્રવર્ત્યો. પ્રભુના મહિમાને વધતો જોઈ ત્યાં રહેલા અછંતક નામના નિમિત્તિયાએ ગુસ્સે થઈ તૃણછેદના પ્રભુના મહિમાને વધતો જોઈ ત્યાં રહેલા વિષયમાં પ્રશ્ન કર્યો. સિદ્ધાર્થ કહ્યું કે તે નહીં છેદાય. તે તૃણછેદના વિષયમાં પ્રશ્ન કર્યો. સિદ્ધાર્થ કહ્યું કે તે નહીં છેદાય. પછી અછંતક નિમિત્તિયાએ તે તૃણને છેદનો પ્રયત્ન કર્યો. આ વાત અવધિજ્ઞાન ઇન્દ્રએ જાણી, તેથી ત્યાં આવી તેની આંગળીને ઇન્દ્રએ વજ્રથી છેદી નાખી. ત્યારબાદ ક્રોધ પામેલા સિદ્ધાર્થે લોકોને કહ્યું કે અછંતક ચોર છે. એને વીરઘોષ નામના ખેડૂતો 10 પલનો પ્યાલો ચોરીને ઘરની પાછળ ખજૂરીના ઝાડ નીચે દાટ્યો છે. બીજો ઇન્દ્રશર્માનો ઘેટો ચોરી મારીને ખાઈ ગયો છે. તે ઘેટાના હાડકા ઘર પાસેની બોરડી નીચે દાટ્યા છે. એનું ત્રીજું દૂષણ તો તેની સ્ત્રીને પૂછવાથી તે તમને કહે છે. પછી લોકોએ તેની સ્ત્રીને જઈને પૂછ્યું, તેથી તેની સ્ત્રીએ પણ પોતાના પતિ સાથે ત્રીજે દિવસે કલહ થયેલો હોવાથી એટલે ત્યારે લોકો એ પાપીનો મુખ પણ જોવા જેવું નથી, એ પોતાની સગી બહેનને પણ ભોગે છે. આ રીતે લોકોમાં પોતાના પાપની વાત જાહેર થઈ જવાથી અત્યંત લજ્જા પામેલા અછંતક એકાંતમાં પ્રભુને વિનવવા કહેલો કે પ્રભુ, વિશ્વવંદ્ય આપ તો સર્વ સ્થાને પૂજ્ય છો, પરંતુ મારી તો આજીવિકા અહીં જ છે. એ સાંભળી તેની અપ્રતિને જાણીને પ્રભુ ત્યાંથી વ્યાકરણે શ્વેતાંબિકા નગરી તરફ ચાલ્યા. રસ્તામાં જતા માણસોએ કહ્યું કે આ રસ્તો ઘણો વિઘ્નવાળો છે, તેથી આપ બીજે રસ્તે ચાલીને જાઓ. એવો લોક નિષેધ જાણીને પણ દયાળુ પ્રભુ કનકખલ તપસ્ના આશ્રમમાં ચંદ્ર કૌશિકને પ્રતિપદ પમાડવા લાગ્યા. એ ચંદ્ર કૌશિક પૂર્વમાં મહાતપસ્વી સાધુ હતો. પારણાના દિવસે કોઈ વાર ગોચરીને જતા તેમના પગ નીચે ડેટકી આવી ગઈ. સાથે રહેલા સાધુએ તે વિરાધનાને પ્રતિક્રમણ માટે વીર્યાવહી વખતે ગોચરી આગળથી વખતે સાંજના પ્રતિક્રમણ વખતે એમ 3 વખત યાદ કરાવી આપેલ, જેથી તે સાધુ ઉપર ગુસ્સે થઈ ગુસ્સાથી તેને મારવા દોડતા વચ્ચે રહેલા થાંભલા સાથે અથડાવાથી મૃત્યુ પામી. તે તાપસી સાધુ જ્યોતિષી દેવ થયા. ત્યાંથી 24 તાપસોના આશ્રમમાં 500 તાપસોના અધિપતિ ચંદ્ર કૌશિક નામે તાપસાગ્રણી થયો. ત્યાં પણ તે પોતાના આશ્રમમાં વૃક્ષના ફળો લેતા રાજકુમારોને કુવાડોથી મારવા દોડ્યો, પરંતુ રસ્તામાં કુવા પડી ગયો. પછી મરણ પામે. તે જ આશ્રમમાં પૂર્વભાવના નામ વડે એટલે ચંદ્ર કૌશિક નામે દ્રષ્ટિ સર્પ થયો. તે સર્પ પ્રભુને કૌશક ધ્યાને ઉભેલા જોઈ ક્રોધથી ધમધમતો છતો સૂર્ય તરફ જોઈને પ્રભુ તરફ દ્રષ્ટિ જ્વાલા ફેંકવા લાગ્યો અને આ પ્રભુ મારા પર ઢળીને પડે નહીં એમ વિચારી પાછો ખસવા લાગ્યો. પરંતુ પ્રભુને નિશ્ચલ જોઈ અને ડંખ મારવા છતાં પણ પ્રભુ વ્યાકુળ ન થઈ જતા ડંખના સ્થાનથી નીકળતા લોહીને દૂધ સમાન ઉજ્જવળ જોઈ તે પ્રભુની સામે જોઈ રહ્યો. ત્યારે વિકસિત અને શાંત થયેલા ચંદ્ર કૌશિકને માટે ભુજ ચંદ્ર કૌશિક એવા ઉદ્ધાર પ્રભુના મુક્તિ નીકળ્યા. તે સાંભળીને જસવંત પામેલા અને પૂર્વભાવને જોવાથી પશ્ચાતાપ પડ્યા. ચંદ્ર કૌશિક પ્રભુને ત્રણ આપીને વિચાર કે હો કરુણા સમુદ્ર એવા પ્રભુ મને દુર્ગતિ પડતો બચાવી દો. પછી અનશન નહીં 15 દિવસ સુધી પોતાનું ભૂખ બિલમાં રાખીને સમાજ પર રહ્યો. નાગરાજાને આ રીતે પડેલો જોઈ ઘી દૂધ વેચવા જતી ગોવાળનો ભક્તિપૂર્વક તે નાગની ઘી દૂધથી પૂજા કરવા લાગી. પછી એ ઘી દૂધની સુગંધને લીધે કીડીઓના સમૂહ નાગર ઉપર આવીને
ડંખ દેવા લાગે. તેથી પીડાને અનુભવ છતાં પ્રભુની અમિત દ્રષ્ટિ સિંચન કરેલા એવા તે નાક ક્રોધ કર્યા વિના સમાધિપૂર્વક કાળે 8મા દેવરૂપમાં દેવ થયો. પ્રભુ ત્યાંથી વિહરણે ઉત્તર વાચનમાં આવ્યા. ત્યાં નાગસેન શ્રાવકે પ્રભુને ખીર વાળવી. ત્યાં 5 દેવ પ્રગટ થયા. ત્યાંથી પ્રભુ શ્વેતાંબરી નગરી આવ્યા. ત્યાં પ્રદેશી રાજા પ્રભુનો ઘણો મહિમા કર્યો. ત્યાંથી સુરભીપુર નગરમાં જતા પ્રભુને રથથી આવેલા નૈયક ગોત્રના 5 રાજાનું વંદન કર્યું. પછી સુરભીપુર પહોંચતા પહેલા પ્રભુએ ગંગા નદી ઓળંગવા માટે સિદ્ધ નામના નાવિકની નાવો બેસવા પગ મૂક્યો. તે સમયે ઘુવડનો શબ્દ સાંભળીને શેમિલ નામનો નિમિત્યાએ કહ્યું કે આજે આપણને મરણાંત કષ્ટ આવવાનું છે, પરંતુ આ મહાપુરુષનો પ્રભાવ તો નાશ પામશે. પછી તે નાવ જ્યારે નદીની મધ્યમાં આવી ત્યારે એવું બન્યું કે પ્રભુએ ત્રિપુષ્પ વાસુદેવ ભાવમાં મારેલ સિંહ જીવ નાગકુમાર ભવનપતિમાં શુદ્રંશ નામનો દેવ થયો. તેને પ્રભુની નાવમાં જઈને પોતાના પૂર્વભાવનો વેર લેવા નાવને ડોળાવવા માંડી. પ્રભુ કંબલ અને સંબલ નામના નાગકુમારના દેવો તે જાણીને શુદ્રંશ દેવને ધમકાવીને ભગાડી દઈ નાવને બચાવી લીધો. આ કંબલ અને સંબલનો વૃત્તાંત આ પ્રમાણે છે. મથુરામાં જીનદાસ નામે શેઠ હતો. સાધુ હસન નામે તેની પત્ની. આ કથા આપણે 67 ની અંદર જોઈ લીધી છે કે કંબલ અને સંબલ એમને નિયમ લીધો એમના જીનદાસ શ્રાવકે કે કોઈ પણ પશુનો પાપ થી બચવા માટે મારે પશુઓને ઘરમાં રાખવું નહીં અને એની કોઈ પણ જાતની કંઈ કરવું નહીં. પણ ન છૂટકે એના મિત્રોએ ગોવાળાને ત્યાં બળદ મૂકી આવ્યા અને એ વખતે બળદને સાચવતા એ ઘરનો વાતાવરણના કારણે એ બંને બળદો પણ ધર્મનિષ્ઠ બન્યા અને અંતે એમના મિત્રો દોડવા માટે લઈ ગયા. ત્યારે થાકેલા એ બળદો પાછા ઘરે આવવાથી કંઈ ખાતા નથી પીતા નથી. એ વખતે અણસણ કરેલા આ બંને બળદો ત્યાંથી સમાધિને મૃત્યુ પામીને કંબલ અને સંબલ નામના એ દેવ થયા છે. એને આ વાત આવે છે અહીંયા. કોઈ વિશે તે શેઠનો મિત્ર તેનું અવધિક જ્ઞાન તો અભ્યોગ દેવાથી સુદર્શ દેવ નાવમાં બેઠેલા પ્રભુને ઉપસર્ગ કરી રહેલ છે. ત્યાંથી ત્યાં આવી સુદર્શને ભગાડી ઉપસર્ગ નિવારી દીધો અને પ્રભુજીના ગુણગાન કરી નૃત્યાદિ કરી સુગંધ જલ તથા પુષ્પથી વૃષ્ટિ કરી તે દેવો પોતાના સ્થાને ચાલ્યા ગયા. પછી પ્રભુ ત્યાંથી પ્રયાણ કરી રાજોર નગરીમાં નાલંદા નામના પાડામાં એક શાલ્વીની શાળામાં એક વિભાગમાં માલિકની રજા લઈને પ્રથમ માસક્ષણ સ્વીકારીને રહ્યા. ત્યાં મંખ નામના માણસની સુભદ્રા નામની પત્નીથી જન્મેલ અને બહુલ નામના બ્રાહ્મણની ગોશાળામાં જન્મ હોવાથી ગોશાળા નામે પ્રસિદ્ધ થયેલ એક ગોશાળો તે વખતે આવ્યો હતો. આ સમય માસક્ષમણને પાણી પ્રભુને વિજય શેઠે પારણું કરેલ હતું. ત્યાં પંચજીવ પ્રગટ થયા. એ મહિમા જેને ગોશાળાએ કહ્યું કે હું તમારો શિષ્ય છું. પ્રભુને શિષ્ય તરીકે સ્વીકારીને છતાં પ્રભુને શિષ્ય તરીકે પોતાની ઓળખાણ ગોશાળાએ ચાલુ રાખી. પછી બીજા માસક્ષમણના પારણે પ્રભુને નંદ શેઠે પકવાન વગેરે પ્રતિલાભી અને ત્રીજા માસક્ષમણના પારણે પ્રભુને ઉપરાંત શેઠે પરમાન વડે પ્રતિલાભ્યા. ચોથા માસક્ષમણના પારણે કોલાક સન્નિવેશમાં બહુલ નામના બ્રાહ્મણે પ્રભુને દૂધ પાકથી પ્રતિલાભ્યા એટલે દૂધ પાક વરાવ્યો. ત્યાં 5 દિવસ પ્રગટ થયા. પછી પ્રભુએ જ્યારે રાજની નગરી વિહાર કર્યો ત્યારે ગોશાળો ભિક્ષા લેવા ગયો તો તે પાછો આવ્યો. ત્યારે પ્રભુને ન જોવાથી પોતાના સર્વે ઉપકરણો બ્રાહ્મણોને આપી દાઢી મૂછ અને મસ્તક મુંડાવીને ફરતો ફરતો કોલાક સન્નિવેશમાં આવ્યો. ત્યાં ભગવાનને જોઈ તેમની પાછળ ફરવા લાગ્યો. પ્રભુ સુવર્ણ ખંડ ગામે ગયા. માર્ગમાં કેટલાક ગોવાળિયા એક વાસણમાં દૂધ પાક તૈયાર કરતા તે જોઈ ગોશાળાએ કહ્યું આપણે અહીં ભોજન પ્રયાણ કરશે. ત્યારે સિદ્ધાર્થચંદ્રે કહ્યું કે દૂધ પાકનો વાસણ ભાગી જશે. આ વાત ગોશાળો તે ગોવાળિયાને કહી આવ્યો. તેથી તેઓએ તે વાસણનું ઘણું રક્ષણ છતાં તે ભાગી ગયો. આ જોઈ ગોશાળાએ એવો નિશ્ચય કર્યો કે જે થવાનું હોય છે તે થાય જ છે. પ્રભુ ત્યાંથી બ્રાહ્મણ ગામે આવ્યા. ત્યાં નંદ અને ઉપનંદ નામના બે ભાઈઓના 2 પાડા હતા. તેમાં નંદના પાડામાં પ્રભુ ગયા અને ઉપનંદના પાડામાં ગોશાળો ગયો. પ્રભુને નંદને ખીર વરાવી અને ઉપનંદે ગોશાળાને વાસી અને વરાવ્યો. તેથી ક્રોધિત થયેલા ગોશાળાએ તેને મોટી શિક્ષા કરી. પ્રભુ ત્યાંથી ચંપાનગરી આવ્યા. ત્યાં 2 માસક્ષમણ કર્યા એટલે 2 માસનું તપ કરી. ત્રીજું ચાતુર્માસ ત્યારે છેલ્લા 2 માસનું તપ કરીને તેનું પારણું ચંપાનગરની બહાર કરીને પ્રભુ ત્યાંથી કોલાક સન્નિવેશમાં આવીને એક શૂન્ય ઘરમાં કાયમસર રહે. ગોશાળે ત્યાં શૂન્ય ઘરમાં ગામ ધણીના પુત્રને વિદ્યુન્મતી દાસી સાથે ક્રિયા કરતો જોયો અને તેને હાંસી કરી. તેથી તેને ત્યાં ગોશાળાને માર્યો. પછી પ્રભુ પાતાલક નગર આવ્યા અને ત્યાં શૂન્ય ઘરમાં કાયમસર ગયા. ગોશાળાએ ત્યાં પણ સ્કંદને પોતાની દાસી સાથે ક્રિયા કરતો જોયો અને તેની પણ હાંસી કરી. તેથી તેને પણ ગોશાળાને માર્યો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કુમાર સન્નિવેશમાં આવ્યા. ત્યાં ચંપા નામના રમણીય ઉદ્યાનમાં કાયમસર કર્યા. ત્યાં શ્રી પાર્શ્વ પરમાત્માના સંતાન્ય શ્રી મુનિચંદ્ર સૂરી વિશાળ શિષ્ય પરિવાર સહિત કુંભારની શાળામાં ઉતર્યા હતા. તેમને જોઈને ગોશાળાએ કહ્યું કે તમે કોણ છો? તેનું કે અમે નિર્ગ્રંથ છીએ. સાંભળી ગોશાળાએ કહ્યું કે તમે ક્યાં ને મારા ધર્માચાર્ય ક્યાં? તેમને કહ્યું કે જેવો તું છે તેવા તારા ધર્માચાર્ય છે. ત્યારે ગુસ્સે થયેલા ગોશાળાએ કહ્યું કે મારા ધર્માચાર્યના પ્રતાપથી તમારો આશ્રમ નાશ પામશે. સાધુએ કહ્યું કે અમને તેની ભય નથી. પછી ગોશાળ પ્રભુ પાસે આવ્યો. તે રાત્રે જીન કલ્પની તુલના કરતા અને શાળાની બહાર પ્રતિમા ધરીને રહેલા
મુનિજનો સૂર્યને નહીં ઓળખવાથી મદિરા પાનથી મસ્ત બનેલા અને ઘૂમતા ત્યાં આવેલા કુંભારે સૂર્યને ચોર માનીને ઘણો માર માર્યો, તેથી તેને સહન કરતા સૂર્યજીને અવધિમાં ઉત્પન્ન થયો. ઘણો માર લાગ્યો તેથી સૂર્યજી કાળ કરી સ્વર્ગે ગયા. તેમના મહિમા કરવા વાળા દેવોએ ઉદ્યોત કર્યો. તે ઉદ્યોતને દૂરથી જોઈને ઘોષણે કે અહો, તેમનો આશ્રય નાશ પામી રહ્યો છે. ત્યારે સિદ્ધાર્થે ખરી વાત કહી, છતાં તે દુષ્ટ સ્વભાવવાળો ઘોષાળો તેમના આશ્રમે જઈને ત્યાં રહેલા સાધુ તિરસ્કાર કરીને પાછો આવ્યો. પ્રભુ ત્યાંથી ચૌડા ગામે આવ્યા. પ્રભુને અને ઘોષાળને ત્યાંના ચોકીદારોએ જાસૂસ જાણીને પહેલા ઘોષાળને પકડીને હેડમાં નાખ્યો. પછી પ્રભુને હેડમાં નાખવાની વિચારણા કરતા હતા ત્યારે ઉત્પલ નિમિત્તિયાની સોમા અને જયંતી નામની બે બહેનો સંયમ પાળવામાં અશક્ત હોવાથી પરિવ્રાજિકા બની તેમને પ્રભુને ઓળખીને હેડમાં નાખતા ચોકીદારને અટકાવીને ઘોષાળાને પણ છોડી દીધો. પછી પ્રભુ ત્યાંથી પુષ્ટ ચંપા નગરી આવ્યા. ત્યાં 4 માસ ક્ષમણ કરી એટલે 4 માસનો ઉપવાસ કરી ચોથું માસને પૂરું કરી ત્યાંથી વિહાર કરી તે જ નગરીની બહાર પારણું કરી ત્યાંથી પ્રભુ શ્રાવસ્તી નગરીમાં આવ્યા. ત્યાં નગરીની બહાર કાયસો ગયા ભિક્ષા લેવા માટે. જ્યારે ઘોષાળે પૂછ્યું કે આજે મને કેવો આહાર મળશે? સિદ્ધાર્થે કહ્યું, આજે તને ભિક્ષામાં મનુષ્યનું માંસ મળશે. પછી ઘોષાળે જ્યાં માંસ મળે એવા વાણિયાને ત્યાં ભિક્ષા લેવા ગયો. પરંતુ બન્યું એવું કે ત્યાં રહેતા પિતૃદત્ત વણિકની સ્ત્રી ભદ્રાને મરેલા બાળકને જન્મતા હતા. તેથી તેણીએ કોઈ નિમિત્તિયાને ઉપાય પૂછતા તેણે કહ્યું કે જો તો તારા મરેલા બાળકનું માંસ દૂધ પાકમાં રાંધીને કોઈ ભિક્ષુકને આપીશ તો તારા બાળકને જીવતા રહેશે. તેથી સ્ત્રીએ તે જ વિધિપૂર્વક ઘોષાળાને દૂધ પાક આપી દીધું. પછી તેને આપેલ ભિક્ષામાં નહીં ઘોષાળો તેનું ભક્ષણ કરી પ્રભુ પાસે સિદ્ધાર્થે સત્યવૃત્તાંત કહી સંભળાવ્યો. ઘોષાળે તે વાત માનીને એકલે વમન કરાવી નિશ્ચય કરાવી આપે. તેથી ઘોષાળે થયું કે જે થવાનું હોય તે થાય જ છે. પછી પ્રભુ હરિદ્ર સન્નિવેશની બહાર હરિદ્ર વૃક્ષ નીચે પડીમાં ધરીને રહ્યા. ત્યારે ત્યાં રાત્રિએ રહેલા મુસાફરો ઠંડી દૂર કરવા સળગાવેલા અગ્નિથી પ્રભુના બંને ચરણો ધાર્યા. પરંતુ પ્રભુ ત્યાંથી ખસ્યા નહીં. આ જોઈને ઘોષાળો ત્યાંથી નાસી ગયો. ત્યાંથી પ્રભુ મંગલા નામે આવ્યા. ત્યાં વાસુદેવના મંદિરમાં પડીમાં ધરીને ઉભા રહ્યા. ત્યાં ઘોષાળો ગામના બાળકોને આંખો કાઢી બીવડાવવા લાગ્યો. આ વાત જાણી બાળકોના માતા પિતા ત્યાં આવીને ઘોષાળને ફૂંક માર્યો. પ્રભુ ત્યાંથી આવર્ત ગામે ગયા. ત્યાં બલદેવના મંદિરમાં પડીમાં ધરીને રહ્યા. ઘોષાળો મુખના વિકારો કરીને ત્યાં પણ બાળકોને બીવડાવવા લાગ્યો. બાળકોના વડીલોએ વિચાર્યું કે આ તો ગાંડો લાગી જતી, એને મારવાની શું, આપણે એના ગુરુને જ મારીએ. એમ વિચારી જેવા પ્રભુને મારવા આવ્યા તેવા જ તેમને બલદેવની મૂર્તિએ પોતાની હલ હથિયારથી મારે. આ ચમત્કારથી ગામના પ્રભુને ચરણ નમી પડ્યા. પછી પ્રભુ ત્યાંથી ચોરક સન્નિવેશમાં આવ્યા. ત્યાં મંડપમાં રંધતા ઉત્તમ ભોજનને જોઈને ઘોષાળો વારંવાર છુપાઈને ભોજન વેળાને જોવા લાગ્યો. તેથી ચોરની શંકાથી ઘોષાળાને તે માણસોએ માર માર્યો. પ્રભુ ત્યાંથી કલુંબુક નામના સન્નિવેશમાં આવ્યા. ત્યાં મેઘ અને કાલહસ્તી નામના બે ભાઈ રહેતા હતા. તેમાંથી કાલહસ્તીએ પ્રભુને ઉપસર્ગ કર્યો, પરંતુ મેઘે પ્રભુને ઓળખ્યા તેથી ભાઈનો અપરાધ થમાવીને સત્કાર કર્યો. પછી પ્રભુ ત્યાંથી કઠિન કર્મ નિર્જરા કરવા લાટ દેશમાં આવ્યા. ત્યાં પ્રભુએ ઘણા આકરા અપસરો સહન કર્યા. ત્યાંથી પૂર્ણ કલશ નામના અનાર્ય ગામે જતા પ્રભુને માર્ગમાં મળેલા 2 ચોરો અપશુકન મને તલવારથી મારવા હતા, પરંતુ ઉપયોગ દેનાર ઇન્દ્રએ આ જાણી તરત ત્યાં આવીને ચોરને શિક્ષા કરી પોતાના સ્થાને ગયા. પછી પ્રભુ બદ્રિકા નગરીમાં આવ્યા. ત્યાં ચોમાસે તપ કરી 5મી ચાતુર્માસ કરીને તપનું પારણું નગરીની બહાર કરી ત્યાંથી પ્રભુ તંબાલ ગામે આવ્યા. ત્યાં પાર્શ્વ પ્રભુના સંતાનીય નંદીસેન સૂરી નામના વૃદ્ધ આચાર્ય ઘણા શિષ્યોના પરિવાર સાથે કાયસો ગયા હતા. તેમને ચોર ધારી કોટવાલના પુત્રએ ભાલો માર્યો. ભાલાના પ્રાણઘાતક વેદનાને સહન કરતા આચાર્યશ્રીને અવધિ પછી તરત સ્વર્ગ ગયા. તેમને શિષ્યોના મુનિજન સૂરીના શિષ્યોની જેમ ઘોષાળાએ ઉપવાસ કર્યો. ત્યાંથી પ્રભુ કુપિક નામના સન્નિવેશમાં આવ્યા. ત્યાં મૌન ધારી કાયસો ધ્યાને રહેલા પ્રભુને કોટવાલોએ ચોર ધારીને ઘોષાળા સહિત પકડ્યા. પરંતુ પ્રથમ પાર્શ્વ પ્રભુની અંતેવાસીનીઓ અને પછીથી પરિવ્રાજિકા બનેલી એવી વિજયા અને પ્રગલ્ભાએ તેમને છોડાવ્યા. પછી પ્રભુ વૈશાલી નગરી તરફ ચાલ્યા ગયા. ત્યારે ઘોષાળો પ્રભુથી છૂટો થઈ ગયો, અલગ માર્ગે ચાલ્યો. ત્યાં તેને માર્ગમાં 500 ચોરો મળ્યા. તે ચોરો મામો કહીને ઘોષાળા ખભા ઉપર ચડી બેસવા લાગ્યા. તેથી ઘોષાળો થાકીને લોથપોથ થઈ ગયો અને વિચાર્યું કે પ્રભુ સાથે રહેવું જ ઠીક છે. એમ વિચારી પ્રભુ જે રસ્તે ગયા તે રસ્તે પ્રભુની શોધ કરતો ચાલ્યો. પ્રભુ તો વૈશાલી નગરીએ પહોંચીને દુહારની ખાલી પડેલી જગ્યામાં તેની આગળ લઈને પડીમાં રહીને રહ્યા. એ શાળાનો સ્વામી 6 માસની માંદગીમાંથી ઉઠીને તે દિવસે લોઢું ટીપવાનો ઘણ લઈને ત્યાં આવ્યો. પ્રભુને જોઈને અપશુકન વાણી પ્રભુને તે જ ગણથી મારવા દોડ્યો. આ વાત અવધિના ઇન્દ્રએ જાણી તેથી ત્યાં આવી તે દુહારને આકર્ષણ કરી. ત્યાં પ્રભુ ત્યાંથી વિહાર કરી ગ્રામક સન્નિવેશમાં આવ્યા. ત્યાં ઉદ્યાનમાં વિવેલક યક્ષે મહિમા કર્યો. પ્રભુ ત્યાંથી શાલિશીર્ષ ગ્રામે આવ્યા. ત્યાં અત્યંત શીત પડતી હતી. તેવા સમયે પ્રભુ કાયસરમાં રહ્યા. ત્યારે ત્રિપુષ વાસુદેવ ભવના ભવન અપમાનિત થયેલા વિજયવતી નામની રાણી મરીને કેટલાક ભાવ ભમીને કટપુતળા નામે રંજીત થઈ હતી. તેને તાપસીનું રૂપ ધારણ કરી પોતાની જટામાંથી હિમ જેવું ઠંડુ પાણી પ્રભુ પર છાંટવા માંડ્યો. કણકણતી માસની ટાળમાં પ્રભુને આકર્ષિત ઉપસર્ગ થયો. એમ છતાં પ્રભુને ધ્યાનમાં નિશ્ચલ જાણી તે વ્યંતરી પ્રભુની ક્ષમા માંગીને નમસ્કાર કરી પોતાના સ્થાને ચાલી ગઈ.
એવા શીત ઉપસર્ગને સંભાળ સહન કરતા એવા વીર પ્રભુને ત્યારે લોકાવધિ ઉત્પન્ન થયો. પછી પ્રભુ ભદ્રિકા નગરી આવ્યા. ત્યાં ચોમાસ તપ અને અનેક પ્રકારના અભિગ્રહોથી પ્રભુએ છઠ્ઠું ચાતુર્માસ કર્યું. અહીં 6 માસે ગોશાળ પ્રભુ પાસે આવ્યું. ચોમાસ તપનું પારણું પ્રભુએ ભદ્રિકા નગરીની બહાર કર્યો. પછી ઉપસર્ગ રહિત એવા મગધ દેશના પ્રભુએ ઉપસર્ગ રહિતપણે વિહાર કરી આલંબિકા નગરીમાં આવી ચોમાસ તપ કરી સાતમો ચાતુર્માસ પૂર્ણ કરી ચોમાસે તપનું પારણું નગરીની બહાર કર્યું. પછી ત્યાંથી પ્રભુ વિહાર કરી કુડંગ સન્નિવેશમાં આવી વાસુદેવના મંદિરમાં પડીમાં ધરી રહ્યા. ગોશાળ વાસુદેવ પ્રતિમાને કુંડ દઈને બેઠો થતા લોકોએ ગોશાળને ઘણો માર માર્યો. ત્યાંથી પ્રભુ મર્દન ગામમાં બલદેવના ચૈત્યમાં આવી પડીમાં ધરી રહ્યા. ત્યાં ગોશાળ બલદેવના મુખમાં પુરુષને રાખીને ત્યાં ઉભો રહ્યો. તે લોકોએ તેને ઘણો માર માર્યો, છતાં બંને જગ્યાએ ગોશાળને સાધુ જાણીને છોડી દીધા. પ્રભુ ત્યાંથી ઉન્નાગ સન્નિવેશ તરફ જતા હતા અને રસ્તામાંથી તરતના પરણેલા લાંબા દાંતોવાળા પતિ પત્નીને આવતા જોઈ ગોશાળ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ બંનેનો જોગ તો સરખો મળ્યો છે. એથી ગુસ્સે તરત દંપતીએ ગોશાળને મારીને વાંસની ઝાડીમાં ફેંકી દીધો અને એને પ્રભુનો છત્રધર જાણીને વધુ ન મારતા છોડી દીધો. ત્યાંથી પ્રભુ ગોભૂમિમાં આવ્યા. ત્યાંથી રાજગૃહ નગરીમાં આવી ચોમાસ તપ કરી 8મું ચાતુર્માસ પૂર્ણ કર્યું. ચોમાસી તપનું પારણું નગરની બહાર કરીને વિહાર કરતા પ્રભુ વ્રજભૂમિમાં આવ્યા. ત્યાં ચાતુર્માસને યોગ્ય કોઈ નિત્ય સ્થાન ન મળવાથી 9મું ચાતુર્માસ પ્રભુએ અનિયતપણે જ કર્યો. આ ચાતુર્માસમાં પ્રભુને ઘણા ઉપસર્ગ થઈ પ્રભુએ સંભાવે સહન કર્યા. ત્યાંથી પ્રભુ પૂરમાં ગામે જતા હતા. માર્ગમાં ગોશાળે પ્રભુને એક તલના છોડ વિશે પૂછ્યું. આ છોડ ફળશે કે નહીં? સિદ્ધાર્થે કહ્યું ફળશે અને એના 7 પુષ્પના જીવો મળીને તેની એક સિંગમાં તલ તરીકે ઉત્પન્ન થશે. ગોશાળાએ વચને ખોટું કરવા તે તલના છોડને ઉખડીને ફેંકી દીધો. આ વખતે ત્યાં વૃષ્ટિ થઈ તેથી તે ભીંજાયેલી ભૂમિમાં ગાયની ખરી છોડનું મૂલ્ય ખૂંચી ગયું અને તે છોડ તાજો થઈ ગયો. પ્રભુ પૂર્વ ગામે ગયા. ત્યાં વૈશ્યાયન તાપસે પોતાની જટા આતાપના ગ્રહણ કરવા માટે છૂટી મૂકીને મધ્યાહન સમયે સૂર્ય સામે દ્રષ્ટિ રાખીને આતાપના લેવાનું ચાલુ રાખે. ત્યારે સૂર્યના તાપથી તેની જટામાંથી જુઓ ખરવા માંડી. તે જુઓને ઉપાડે તે તાપસ પાછી જટામાં મૂકતો હતો. તે જોઈને ગોશાળો તાપસના યુકાશયાતર કહીને ચીડાવવા લાગ્યો. તેથી ગુસ્સે થયેલા તે તાપસે ગોશાળા ઉપર તેજસ્વી મૂકી, પરંતુ કરુણા સભર પ્રભુએ તેજસ્વી સામે શીત દેશીય મૂકવાથી તેજસ્વી સમી ગઈ. તેથી ગોશાળો બચી ગયો. પ્રભુની અલૌકિક શક્તિ જોઈ તાપસ પ્રવેશવા માંગી નમી પડ્યો. આ તેજસ્વી કેમ પ્રાપ્ત થાય? એવા ગોશાળા પ્રશ્ન અવશ્ય ભાવિ ભાવના યોગથી સર્પદૂત પાવાની પેઠે અનર્થ કરી એવા તેજસ્વી વેદી સિદ્ધાર્થે કહી કે 6 માસ નિરંતર છઠ તપ કરી સૂર્યની આતાપના લેતો થતો દરેક પારણે એક મુઠ્ઠી અડદના બાકડા તથા 1 અંજલિ પ્રમાણ ગરમ પાણીનો ઉપયોગ કરે અને 6 માસના તપને અંતે તેજસ્વી પ્રાપ્ત થાય. પછી ત્યાંથી સિદ્ધાર્થપુરે જતા માર્ગમાં તે તલના છોડનો પ્રદેશ આવવાથી ગોશાળે કહ્યું કે તે તલનો છોડ ઉપયોગ નથી, તો તેને એક સિંગમાં 7 તલની વાતચીત કરવી. સિદ્ધાર્થ કહ્યું તે જ આ તલનો છોડ છે અને તે સિંગમાં 7 તલ થયેલા છે. ગોશાળે અવિશ્વાસ રાખીને તપાસ કરતા તે છોડ જણાયો. પછી ત્યાં સિંગને ફોડી જોઈ તો તેમાં 7 તલ જોયા. તેથી તેને થયું કે જે પ્રાણીઓ મરે છે તે જીવ તે શરીરમાં પાછો ઉત્પન્ન થાય છે. એ તેને પોતાના નિયતિવાદના સિદ્ધાંતને વધારે મજબૂત બનાવ્યો. ત્યાંથી ગોશાળો પ્રભુથી અલગ પડી ગયો. શ્રાવસ્તી નગરીમાં એક કુંભારની શરણમાં રહી 6 માસના છઠ તપ વગેરે વિધિથી તેને તેજસ્વી સાધી લીધી. પછી શ્રી પાર્શ્વનાથ ભગવાન સંતાનીય કોઈ સાધુ દીક્ષા પાડી ન શકવાથી ગ્રસ્ત થયેલ તેમની પાસેથી ગોશાળો અષ્ટાંગ નિમિત્તનો અભ્યાસ કરી અષ્ટાંગ નિમિત્ત અને તેજસ્વીની પ્રાપ્તિ પોતાને સર્વ તરીકે ઓળખાવા લાગ્યો. પ્રભુએ 10મું ચાતુર્માસ શ્રાવસ્તી નગરી આવીને કર્યું. તેમાં વિવિધ પ્રકારની તપસ્યા કરી તપનો પારણું નગરની બહાર કર્યો. પછી વિજય પ્રભુ અનાર્ય લોકોની વસ્તીવાળી દ્રઢ ભૂમિમાં આવ્યા. ત્યાં પેઢાલ ગામની બહાર પોલા ચૈત્યમાં 8મ તપ કરીને એક રાત્રિ પણ ધારીને રહ્યા. આ સમય સૌજન પોતાની સભા કહ્યું કે શ્રી પ્રભુના ધ્યાન મગ્ન ચિત્તને ચલાયમાન કરવા માટે 3 જણનો કોઈ સમર્થ નથી. ઇન્દ્રએ કરેલા પ્રભુની પ્રશંસા નહીં સહન કરનારા તેમ સંગમ નામના દેવે કહે, દેવેન્દ્ર તમે કરેલા પ્રશંસા દેવોના અપમાન સ્વરૂપ છે. આજે પ્રશંસા ન કરવી જોઈએ. હું તેને ક્ષણવારમાં ચલાયમાન કરી આવું છું. એ મનુષ્યનો શું ભાર છે કે તે દેવોથી ચલિત ન થાય? એમ કઈ ક્રોધથી ધમધમતો સંગમદેવ પ્રભુ પાસે આવીને તેને પ્રથમ એવી ધૂળની વૃષ્ટિ કરી કે જેથી પ્રભુના મુખ, કાન, નાક, આંખ વગેરે શરીરના અવયવ એવા પુરાઈ ગયા જેથી પ્રભુજી શ્વાસ લેવા પણ અસમર્થ થઈ ગયા. પછી વજ્રમુખી કીડીઓ વિકુરવી જે કીડીઓ પ્રભુના શરીરમાં એક બાજુ જઈ બીજી બાજુ નીકળવા લાગી તેથી પ્રભુનું શરીર ચાળની જેવું તે દેવે કરી નાખ્યો. પણ પ્રભુ મન ચલિત ન થયા. પછી વજ્ર સમાન ડંખ દેનારા ડાંસ મચ્છરો ઉત્પન્ન કરી એવા ડંખ દેવરાવ્યા જે પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ સમાન લોહી નીકળવા લાગ્યો. પછી તીક્ષ્ણ મુખવાળી ઘીમેલોથી આખા શરીરે ચડકાઓ દેવરાવી દુઃખ આપવા માંડ્યું. પછી વિંછીઓ વિકુરવી પ્રભુના શરીરમાં કઠોર ડંખ મારીને આખા શરીરને ભેદી નાખ્યું. પછી વિકુરવેલા નોડિયાએ ઉગ્ર દાઢોથી પ્રભુના શરીરનું માંસ દોડીને તોડવા માંડ્યું. ત્યાર પછી વિકુરવેલા સર્પો દાઢો ભાંગી જાય તેવા જોરથી ડંખો મારવા લાગ્યા. પછી વિકુરવેલા ઉંદરોએ પ્રભુના શરીરને કડવા માંડ્યું. પછી વિકુરવેલા હાથીઓએ પ્રભુને સૂંઢડી પકડી ઉછાળી
દંતશૂલથી જુદી દાંતથી પ્રહાર કરી પગથી કચડવા લાગ્યા. પછી વિખુરેલા હાથણીઓએ પણ હાથીઓની જેમ પ્રહાર કરી પીડ્યા. પછી વિખુરેલા પિશાચોએ અઠાસ્યાથી ઘોર ઉપસર્ગ કરી પ્રભુને પીડ્યા. પછી વિખુરેલા વાઘોએ વજ્ર જેવી દાઢાઓ તેને અત્યંત તીક્ષ્ણ નખોથી પ્રભુના શરણે વિદારીને અત્યંત પીડ્યા. પછી વિખુરેલા સિદ્ધાર્થ રાજા અને કૃષ્ણરાણી વિલાપ કરતા કહે છે કે હે પુત્ર, તું અમને બચાવી લે. અમે તારા વિના કોઈથી બચી શકીએ તેમ નથી. આ રાક્ષસો અમને બહુ જ પીડી રહ્યા છે. અમને એમાંથી કઈ રીતે છોડાવ, નહીં તો અમારા પ્રાણ લેશે. વિખરેલી પ્રભુને પીડા આપી. પછી સેનાની વિખરેલી છાવણીના માણસોએ પ્રભુના પગોના ચૂલો બનાવી અગ્નિ સળગાવી ઉપર વાસણ રાખી ભાત વગેરે રાંધવા માંડી પ્રભુને પીડ્યા. પછી વિખરેલા ચાંડાલોએ તીક્ષ્ણ ચાંચવાળા પક્ષીઓના પાંજરાઓ પ્રભુના જંગા, બાહુ, કાન વગેરે અવયવોમાં લટકાવ્યા. તેના પક્ષીએ પ્રભુના શરણે તીક્ષ્ણ ચાંચ અને નખોના પ્રહારથી જર્જર કરી પીડ્યા. પછી વિખરેલા પ્રચંડ પવનથી પ્રભુને ઉછાળી ઉછાળી નીચે પટકીને પીડ્યા. પછી વિખરેલા વંટોળિયા પવનથી પ્રભુને ચક્રની પેઠે ભમાડીને પીડ્યા. પછી જેના માથે પડવાથી મેરુ પર્વતની ચૂડિકા પણ ચૂર્ણ થઈ જાય તેઓ 1000 ભાર પ્રમાણનું ચક્ર વિખુરવી પ્રભુ ઉપર જોરથી પ્રહાર કરે. તે ચક્રના પ્રહારથી પ્રભુ ઢીંચણ જેટલા જમીનમાં ગયા. પછી પ્રભુ પ્રભાત વિકર્ણે કહે, દેવારે ક્યાં સુધી ધ્યાનમાં રહેશો? ક્યારથી પ્રભાત થઈ ગયા છે વગેરે કહ્યું. પણ પ્રભુએ ધ્યાનથી જાણ્યું કે હજી રાત્રિ બાકી છે એટલે સ્થિર જ રહ્યા. પછી અંતે તે સંગમ દેવે દેવોની વૃદ્ધિ વિકર્ણે કહે કે દેવર્ષિ, હું પ્રસન્ન થયો છું. તમારા આ તપ ધ્યાનથી માટે માગી લો. કહો તો સ્વર્ગ આપો ને કહો તો મોક્ષ આપી દઉં. આવું સાંભળતા પ્રભુ કંઈ બોલ્યા નહીં. એટલે સંગમ દેવ વિખરેલા દેવાંગનાઓ ચલિત કરવા માટે અનેક અનુકૂળ ઉપસર્ગ કરવા લાગી. પરંતુ પ્રતિકૂળ કે અનુકૂળ રૂપે કોઈ પણ ઉપસર્ગથી પ્રભુ જરા પણ ચલાયમાન ન હતા. સંગમ દેવે એક જ હાથમાં મોટા મોટા 20 ઉપસર્ગ પ્રભુને હેરાન કરી દીધા. છતાં કરુણામય પ્રભુ સંગમ દેવ કરુણા જ વર્તાવી. અહીં કવિની કલ્પના એવી થઈ કે જેમનામાં જગતનો નાશ કરવાની ઉદ્ધાર કરવાની પણ શક્તિ છે તેવા અને તે બલવાળા એવા વીર પ્રભુએ આવા વગર કારણે હેરાન કરનાર સંગમદેવ ઉપર ક્રોધ ન કરતા કૃપા વરસાવ્યો. પછી એમની પાસે રહેવાથી આપણી કિંમત છે એ વિચારથી જાણે હોય ને તેમ ક્રોધ પ્રભુને મૂકીને ચાલ્યો ગયો. પ્રભુએ ત્યાંથી દિવસે વિહાર કર્યો. સંગમદેવની દુષ્ટાજી ગઈ ન. તેથી પ્રભુ જ્યાં જવા લાગ્યા ત્યાં ત્યાં આહારને અનિચ્છનીય કરવા લાગ્યો અને બીજા પણ ઘણી જાતના ઉપસર્ગ કરવાનું ચાલુ રાખ્યો. આ દેવના ઉપસર્ગથી અને પ્રયત્નથી પ્રભુના 6 માસના ઉપવાસ થઈ ગયા. પરંતુ પ્રભુએ અનિચ્છનીય આહાર વહોર્યો નહીં. 6 માસ સુધી પ્રભુ વજ્ર ગામના ગોકુળમાં ગોચુમાટી ગયા. ત્યાં પણ તે સંગમ અનિચ્છનીય કરેલ આહાર હોવાથી પ્રભુ આહાર લીધા વિના પાછા ફરી ગામની બહાર ગયા. પછી સંગમને આવી જાતના અતિ ઉગ્ર કષ્ટો મેં આપી છતાં પ્રભુ અસ્ખલિત વિશુદ્ધ પરિણામ વાળા રહ્યા છે એ જાણીને જંખવાણો પડી જઈ પ્રભુને વંદન કરી કહેવા કે પ્રભુ સૌધર્મેન્દ્ર, આપના સત્વની દેશોમાં જે પ્રશંસા કરી હતી તે બરાબર જ છે. મેં આપના ઘણા અપકાર કર્યું છે એની મને આપ ક્ષમા આપો. એમ કહી ઇન્દ્રની ભીખના મનમાં રાખતો છતાં દેવલો તરફ ગયા. પછી તે જ ગોકુળમાં એક વૃદ્ધાએ પ્રભુને પરમાન વરાવી પારણું કરેલ. તેથી ત્યાં પંચવટ પ્રગટ થયા. પ્રભુને ચલિત કરી આવીશ એમ કહીને સંગમ દેવલોકમાં નીકળ્યો. ત્યારથી ત્યાંના દેવ દેવીઓના ઉદ્વેગનો પાર ન હતો. ઇન્દ્ર પણ સૌધર્મ સમાવવા નાચ, ગાન, તાન, રંગ, રાગ, વિલાસ વગેરે બંધ કરાવ્યા. મારા નિમિત્તે જ આ દુષ્ટ સંગમે આવા આકરા ઉપસર્ગો પ્રભુને કરવા માંડ્યા છે. એ ચિંતામાં ઇન્દ્ર મુખ ઉપર હાથ રાખીને ચિંતિત થઈને નીચું મોઢું રાખીને બેઠા હતા. હવે પ્રભુને આકરા ઉપસર્ગોને પણ ચલાવી ન શકનારા તેથી તે ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળો માટે જ શ્યામ મુખવાળો થયેલો અધમ એવો સંગમદેવ દેવલોકમાં આવતો જોયા. ત્યારે ઇન્દ્રએ અવળું મુખ કરીને દેવોને કહ્યું કે દેવો, આ કર્મ ચંડાલ પાપી અધમ સંગમ આવે છે. એનું મુખ પણ જોવું એ પણ મહાપાપકારી છે. એને આપણા સ્વામી ત્રિલોકનાથને બહુ દુઃખ આપીને આ સંતાન તેથી એને આપણા મોટો અપરાધ કર્યો છે. પાપી આપણાથી જેમ ભય પામ્યો નથી તેમ પાપથી પણ ભય પામ્યો નથી. એ દુષ્ટને જલ્દી સ્વર્ગમાંથી કાઢી મૂકો. ઇન્દ્રની આજ્ઞા થવાથી દેવોએ તે દુષ્ટ સંગમને ધક્કા મુક્કા લાકડી વગેરે મારીને દેવલોકમાંથી કાઢી મૂક્યો. તિરસ્કાર અને મારથી અપમાનિત થયેલો એવો તે સંગમદેવ નિસ્તેજ અને ઠરી ગયેલા અંગારા જેવો બની ત્યાંથી તે મેરુ પર્વતની ચૂંટીમાં જઈને રહ્યો. ત્યાં તે પોતાની બાકી રહેલ એક સાગરનું આયુષ્ય પૂર્ણ કરશે. તે સંગમની અગ્ર મહિષીઓ પણ ઇન્દ્રને હાજર કરી રજા મેળવી પોતાના પતિ સંગમદેવ સાથે મેરુ પર્વતની ચોલિકામાં ગઈ. પ્રભુ ત્યાંથી આલંબિકા નગરીમાં આવ્યા. ત્યાં હરિકાંત નામનો ભવનપતિનો ઇન્દ્ર પ્રભુને સુખદ પૂછવા આવ્યો. પ્રભુ ત્યાંથી શ્વેતાંબિકા નગરીમાં આવ્યા. ત્યાં હરિસા નામે ભવનપતિનો ઇન્દ્ર પ્રભુને સુખદ પૂછવા આવ્યો. પ્રભુ ત્યાંથી શ્રાવસ્તી નગરી આવ્યા. ત્યાં કાર્તિક સ્વામીની મૂર્તિમાં અવતરીને ઇન્દ્રએ પ્રભુને વંદન કરેલ. તેથી ત્યાં પ્રભુનો મોટો મહિમા પ્રવર્ત્યો. પ્રભુ ત્યાંથી કૌશમી નગરી આવ્યા. ત્યાં સૂર્ય ચંદ્ર પ્રભુને વંદન કરવા આવ્યા. ત્યાંથી પ્રભુ વારાણસી આવ્યા. ત્યાં સૌધર્મેન્દ્ર આવીને પ્રભુને વંદન કર્યા. પ્રભુ રાજગીર નગરી આવ્યા. ત્યાં ઈશાન આવીને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ મિથિલામાં આવ્યા. ત્યાં કનક રાજા તથા ધર્મેન્દ્ર નાગરે આવીને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ વૈશાલી નગરીમાં આવીને 11મું ચાતુર્માસ કર્યું. ત્યાં ભૂત નામના ભવનપતિ દેવે આવીને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ સુસુમારપુરે આવ્યા. એ સમય ચમરેન્દ્રનો ઉત્પાત થયો. પ્રભુનું શરણ લેવાથી સૌધર્મેન્દ્રએ ચમરેન્દ્ર છોડી દીધો. ત્યાં પ્રભુને સૌધર્મેન્દ્ર ચમરેન્દ્ર વંદન કર્યા. ત્યાંથી પ્રભુ કૌશમી આવ્યા.
ત્યાં શતાનિક રાજા તેને મૃગાવતી રાણી ત્યાં પ્રભુ એવો અભિગ્રહ કર્યો કે દ્રવ્યથી સુપડામાં ખૂણામાં રહેલા આડતના બાકુડા ક્ષેત્રથી વરાવનારો એક પગ ઉમરાની અંદર ને એક પગ બહાર હોય, કાલથી સર્વ ભિક્ષાચરો ભિક્ષા લઈ નિવૃત્ત થયા હોય ત્યારે, અને ભાવથી વરાવનારી રાજપુત્રી હોય, દાસીપણ પામેલ હોય, તેનો વસ્ત્ર મુંડાવેલો હોય, પગમાં બેડી હોય, રુદન કરતી અઠમ તપવાળી હોય એવી કુંવારી સ્ત્રી વરાવે તો જ વરાવ, નહીં તો ઉપવાસ રહેવો. પૌષપદી એકમે પ્રભુ કૌશલ્ય આવે તે દિવસે આવો આકરો વિગ્રહ પ્રભુ લીધો. પછી વિક્ષણો વીતી ગયા બાદ પ્રભુ દરરોજ ભિક્ષાળ નગરીમાં જતા. રાજા પ્રધાન વગેરે ઘણા ઉપાયો કર્યા છતાં અભિગ્રહ પૂરો થતો નહીં, તેથી પ્રભુ દરરોજ ભિક્ષા લીધા પાછા ફરતા. આ સમય શતાનિક રાજા ચંપાનેરના રાજા ઉપર ચડી આવ્યો, યુદ્ધ જામ્યું. તેમાં ચંપાનેરના રાજા ધીવાન પરાજિત થયેલા રાજાની રાણી ધારિણી અને કુમારીને વસુમતીને કોઈ સૈનિક પકડી લઈ ગયો. તે સૈનિક રાણી ધારિણીને પોતાની પત્ની બનાવવાનું કહેતા તે રાણી પોતાનો જીવ પછી મરવા પામી. તેથી સૈનિક વસુમતીને પોતાની પત્ની કહીને આશ્વાસન આપી કૌશાંબી નગરીમાં બજારમાં વેચવા લઈ ગયો. ત્યાં આવેલા ધનવાન શેઠે તે વસુમતીને વેચાતી લઈ પોતાના ઘરે લાવી પુત્ર તરીકે રાખી. વસુમતીની ચંદન જેવી શીતળ વાણી હતી તેથી ધનવાન શેઠે ચંદ્રમાળા નામ રાખ્યું. એક વખતે ઉપવાસ સુધી શેઠ ઘેર જમવા માટે આવે ત્યારે બીજી કોઈ દાસી હાજર ન હોવાથી ચંદનમાળાએ શેઠના પગ ધોઈ નાખ્યા. ત્યારે ચંદનમાળાનો ચોટલો પૃથ્વી પર લટકતો હતો. તેને શેઠ ઊંચો કર્યો. તે દ્રશ્ય જોઈને શેઠની પત્ની મૂળ શેઠાણી થયું કે શેઠ નિશ્ચય આ યુવાન રૂપવતી બાળાને પોતાની પત્ની બનાવશે, પછી મારા ઉપર સ્નેહ રાખશે નહીં. પછી કોઈ દિવસે ખાસ કાર્ય માટે શેઠ બહાર ગયા ત્યારે મૂળ શેઠાણીએ નાપિતને તેડાવીને ચંદનમાળાનું વસ્ત્ર મુંડાવી નાખ્યું અને એના બંને પગમાં બેડી નાખી મારી એક અંધારા કોરડામાં નાખી દીધું. તાળું દઈ પોતાના તીરે ચાલી ગઈ. બહારથી આવ્યા પછી ચોથે દિવસે શેઠને ખબર પડી કે ચંદનમાળાની આવી દશા થઈ ગઈ છે. શેઠે તરત જ ઓરડામાંથી ચંદનમાળાને બહાર ઉંબરાના બેસાડી સુપડાના ખૂણામાં બીજો કંઈ નહીં હોવાથી રાંધેલા અડદના બાકુડા નાખીને તે સુપડું ચંદનમાળાને આપી પોતે બેડી તોડાવનાર લોહાને તેડવા ગયા. ચંદનમાળાના 3 ઉપવાસ થઈ ગયા એટલે તેને વિચાર આવ્યો કે કોઈ અતિથિને આપી પછી બાકુડા વાપરું તો સારું. આ વખતે શ્રી વીર ભગવાન પોતે જ્યાં ભિક્ષાર્થે આવ્યા. પ્રભુને આવતા જોઈ ચંદ્રમાળાને અતિશય આનંદ થયો અને તે વિનંતી કરતા પ્રભુને બાકુડા વરવા દે, પરંતુ પોતાના અભિગ્રહ હજી સંપૂર્ણ થયો નથી એમ જાણી પ્રભુ પાછા વળ્યા. તેથી ચંદ્રમાળાને અત્યંત દુઃખ થવાથી તેની આંખમાંથી આંસુ તરવા માંડ્યા અને તે રડવા લાગી. જાણી પ્રભુએ પોતાનો અભિગ્રહ પૂરો થયો જાણી પાછા વળીને ચંદ્રમાળાને તે હાથે અડદના બાકુડા વરાવ્યા. ત્યારે ત્યાં પ્રસન્ન થયા દેવોએ 5 દિવસ પ્રગટ કર્યા. ઇન્દ્ર તે આવ્યો. દેવો આનંદથી નૃત્ય કરવા લાગ્યા. ચંદ્રમાળાના મસ્તક પર સુંદર વાળ થઈ ગયા. તેના પગની બેડીના સ્થાને અત્યંત કિંમતી ઝાંઝર થઈ ગયા. દેવદૂતોની નાદ સાંભળીને મહારાજા શતાનિક અને મહારાણી મૃગાવતી આવ્યા. માસી નદી મૃગાવતી રાણી ચંદ્રમાળાને ઓળખીને તેને મળી. પછી શતાનિક રાજાએ સોનૈયાની વૃષ્ટિ ધન દેવા માંડ્યો. ત્યારે ઇન્દ્રએ ચંદ્રમાળાના કહેવાથી ધનવા શેઠને દેવા દીધું અને કહ્યું કે આ ચંદ્રમાળા શ્રી પ્રભુના પ્રથમ શિષ્ય છે. પછી શતાનિક રાજા અને મૃગાવતી ચંદ્રમાળાને પોતાના મહેલમાં આદરપૂર્વક લઈ ગયા. 5 માસ ને 25 દિવસના ઉપવાસ પછી પ્રભુનો અડદના બાકુડે આ પાડો થયો. પ્રભુ ત્યાંથી જૃંબિકા ગામે આવે. ત્યાં સૌ ધર્મેન્દ્ર આવી વંદન કરી ભક્તિ નૃત્ય કર્યું અને પ્રભુ હવે આપને અલ્પ દિવસોમાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે. ત્યાંથી પ્રભુ મેંડિક ગામે આવ્યા. ત્યાં ચમરેન્દ્ર આવીને પ્રભુને વંદન કર્યા. પછી પ્રભુ માની ગામે આવી. ગામ બહાર પ્રતિમા જ્યારે રહ્યા ઉભા રહ્યા ત્યારે એક ગોવાળ પોતાના બળદો પ્રભુ પાસે મૂકીને ગામમાં ગયો. પોતાનું કામ પતાવીને પાછો ત્યાં આવીને બળદોને ત્યાં જોવાથી દેવારે મારા બળદો ક્યાં છે એમ કહી પ્રભુને પૂછી હરવા લાગ્યો. પ્રભુ તમારું ધ્યાન રહ્યા તેથી તે અત્યંત ક્રોધિત થયા. ગોવાળે પ્રભુના બંને કાનમાં લાકડાના 2 ખીલા એવી રીતે હથોડાથી ઠોકી દીધા કે બંને બાજુથી કાનમાં ગયેલા તે 2 ખીલાની અણીઓ એકબીજાને અડી ગઈ અને કાન બહાર રહેલા ખીલાના ભાગને તે ગોવાળે કાપી નાખ્યો, જેથી કોઈ પકડીને ખીલા બહાર ખેંચી ન શકે. આવો ઘોર ઉપસર્ગ પણ પ્રભુએ ખૂબ જ ક્ષમતા ભાવે સહન કરવા માંડ્યો. કાનમાં ખીલા ઠોકાયા એવો કર્મ પ્રભુ ત્રિભુજ વાસુદેવ ભગવાન સાયાપાલક કાનમાં વલ શીશાઓનો રસ રેડાવીને બાંધેલો તે કર્મ મહાવીરના ભગવાનના ઉદયમાં આવ્યો. તે જ શયાપાલક ઘણા ભમીને આ ગોવાળ થયેલો. પ્રભુ ત્યાંથી મધ્યમ અપમાં નગરી આવ્યા. ત્યાં સિદ્ધાર્થ વણિકને ઘરે ભિક્ષાર્થે ગયેલા પ્રભુને ત્યાં બેઠેલા તે વણિકના મિત્ર ખરક વૈદ્ય જોયો. પ્રભુનું શરીર સહિત લાગ્યો. તે વૈદ્ય સિદ્ધાર્થ વણિકને સાથે લઈ જ્યાં પ્રભુ કૌશલ ધામે ઉભા હતા ત્યાં પહોંચી તપાસ કરીને કાનમાં શલ્ય જાણી સાણસીઓથી પ્રભુના કાનમાંથી બંને ખીલા ખેંચ્યા. તે વખતે પ્રભુ તેવી ચીજ નીકળી ગઈ કે જેથી આખું ઉદ્યાન ખળબળી ઉઠ્યો. તે સ્થાનને લોકે દેવ મંદિર બંધાવ્યો. પ્રભુને સંગ્રહોની ઔષધિ સારા કરી વૈદ અને સિદ્ધાર્થ વણિક વંદન કરીને પોતાના સ્થાને ગયા. વૈદ અને સિદ્ધાર્થ વણિક અનુક્રમે મરણ પામ્યા બાદ દેવલોકમાં દેવ થઈને ગોવાળિયો મળીને સાતમી નરકમાં ગયો. પ્રભુના ઉત્સર્ગની શરૂઆત અને સમાપ્તિ પણ ગોવાળિયાથી જ થઈ. પ્રભુને તે ઉત્સર્ગમાં કઠપુતળા વ્યંતરી શીત ઉત્સર્ગ કરેલ. તે જગન્યમાં ઉત્કૃષ્ટ ઉત્સર્ગ જાણવો. સંગમ દેવે માથામાં મારેલ કાળચરણનો ઉત્સર્ગ મધ્યમાં ઉત્કૃષ્ટ જાણવો અને કાનમાંથી ખીલા ખેંચવાનો ઉત્સર્ગ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જાણવો. એ બધા ઉત્સર્ગો શ્રી વીર બ્રહ્મે શાંતિ ક્ષમતા અને નિશ્ચયપૂર્વક સમ્યક રીતે સહન કર્યા. શ્રવણમાં શ્રી મહાવીર દેવ અંગારતા તે
કેવી રીતે અણગાર થયા તે અહીં કહેવાય છે. પ્રભુ અણગાર થઈને હાલવા ચાલવામાં કોઈ પણ જીવને જરા પણ દુઃખ ન થાય તે રીતે હિરિયા સમિતિ પાડી તથા ભાષા ઉપર પૂરો સંયમ રાખી ભાષા સમિતિ પાડી તેમજ 42 દોષ સહિત ભિક્ષા ગ્રહણ કરવાનો ઉપયોગ રાખી એશના સમિતિ પાડી. વળી આદાન ભંડ માત્ર નિક્ષેપણ સમિતિને ઉચ્ચાર પાસવણ ખેલ જેવા જલ પારિસ્થાપનિકા સમિતિ પણ સારી રીતે પાડી. પ્રભુને ઉપકરણો અને શ્લેષ્મ વગેરે ધોતા તેથી 5 સમિતિઓમાં છેલ્લી બે સમિતિ લગભગ અસંભવ હોય છે તથા અખંડિત સૂત્રપાઠ રાખવા આવે સમિતિઓનો પણ અહીં કહેલું છે. પ્રભુ 5 સમિતિને ઉત્તમ પ્રવૃત્તિવાળા થયા અને મન ગુપ્તિ વચન ગુપ્તિ અને કાય ગુપ્તિવાળા થયા તથા ગુપ્ત અને ગુપ્ત ઇન્દ્રિયોવાળા 9 વાળ સહિત બ્રહ્મચર્ય ધારણ કરનારા તેમજ ક્રોધ વિનાના માન વિનાના માયા વિનાના લોભ વિનાના થયા તથા મનોવૃત્તિથી શાંત થયા બાહ્ય વૃત્તિથી વિશેષ શાંત થયા તથા અંતર અને બાહ્ય બંને વૃત્તિથી અત્યંત પ્રશાંત થયા. વળી પ્રભુ સર્વ પ્રકારના સંતાપથી રહિત થયા પાપનો બંધ રહિત થયા મમતા રહિત થયા દ્રવ્યાદિક પરિગતિ રહિત થયા સુણાદિકથી ગાંઠ વિનાના થયા કર્મોદય વિનાના થયા. વળી પ્રભુ પાણીથી નહીં ભીંજાતા કાંસાના વાસણની જેમ સ્નેહ વિનાના થયા. પ્રભુ શંખની જેમ રાગાદી અંજનથી રહિત થયા. જીવની પેટે કોઈ પણ ઠેકાણે જરા પણ સ્ખલન નહીં પામનારા ગતિવાળા થયા. આકાશની જેમ કોઈનો પણ આધાર નહીં લેનારા થયા. વાયુની જેમ પ્રતિબંધ વિના થયા. ચળ ઋતુના પાણીની જેમ નિર્મળ હૃદયવાળા થયા. કમલપત્રની પેટે નિરૂપલેપ થયા. કાચપાની પેઠે ગુપ્તેન્દ્રિય થયા. ગેંડાના એક સિંગાની જેમ રાગાદી રહિતપણે એકલા વિસ્તરનારા થયા. પ્રભુ પક્ષીની જેમ પરિગ્રહ રહિત અથવા અનિયત નિવાસવાળા થયા. ભારત પક્ષીની જેમ ભ્રમાદ વિના થયા. હાથીની જેમ મહાશૂરવીર થયા. વૃષભની જેમ પેટે મૃત ભાર ઉપાડવા સમાસ થયા. સિંહની જેમ પરિસર વગેરે પરાભવ નહીં પામના થયા. નીલ પર્વતની જેમ અનુગ્રહ પ્રતિકૂળ એવા સર્વ સ્વરૂપ મહાવાયુથી નહીં કંપાયમાન એવા નિશ્ચલ થયા. પ્રભુ સમુદ્રની જેવા ગંભીર થયા. ચંદ્ર જેવા શીતળ દેશાળ થયા. સૂર્ય જેવા શરીરની કાંતિવાળા અને આત્મિક નેવળે દેદીપ્યમાન તેજવાળા થયા. તપાવેલ જાતિઓની કુંદન નામના સુવર્ણ જેવા મનોહર સ્વરૂપવાળા થયા. તથા પ્રભુ પૃથ્વીની જેમ શીત ઉષ્ણ અનુકરણ પ્રતિકૂળ એવા ઉપસર્ગ સર્વ પ્રકારના સ્પર્શન સહન કરનારા થયા. ઘી વિગરથી અત્યંત દીપ્ત થયેલા અગ્નિની જેમ જ્ઞાન તેજમય તેજથી અત્યંત દેદીપ્યમાન થયા. વળી તે પ્રભુને કોઈ પણ ઠેકાણે પ્રતિબંધ થાય તેમ ન હતો. એ પ્રતિબંધ દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી એમ ચાલવાનું કહેલું છે. દ્રવ્યથી સ્ત્રી પુત્ર માતા પિતાનો પ્રતિબંધ અચિત જાણવો તથા ધન ઘર ક્ષેત્રવાળી આભૂષણાદિક પ્રતિબંધ અચિત જાણવો અને શણગારેલા સ્ત્રી પુત્રાદિકના પ્રતિબંધ મિશ્ર જાણવો. એ પ્રમાણે સચિત અચિત અને મિશ્ર પદાર્થો પ્રભુને બાંધવા રહ્યું નહીં. ક્ષેત્રથી ગ્રામ નગર અરણ્ય ક્ષેત્ર ખડા ઘરના આંગણા કે આકાશમાં એમ કોઈ પણ સ્થાનમાં પ્રભુને બંધાવવા રહ્યું ન હતું. કાલથી અત્યંત સૂક્ષ્મ કાળ રૂપ સમય અસંખ્ય સમય રૂપ આવલિકા સ્વાદુદાસ પ્રમાણ કાળ 7 સ્વાદુદાસ પ્રમાણ એક સ્તોક એટલે ઘડીના છઠ્ઠા ભાગ રૂપ ક્ષણ 7 સ્તોક પ્રમાણ લવ 70 લવ પ્રમાણ એક મુહૂર્ત દિવસ રાત્રિ પખવાડિયું માસ ઋતુ અયન વર્ષ તથા યુગ પૂર્વ વગેરે કહેલા બધા પ્રકારનું કારણ પ્રભુને સૂક્ષ્મ કે બાદલ બંધન રહ્યું ન હતું. ભાવથી ક્રોધ માન માયા લોભ ભય હાસ્ય રાગ દ્વેષ કલહ જૂઠું કલમ દેવું અથવા ખોટા દોષ પ્રગટ કરવા રૂપ અભ્યાખાન ગુપ્ત રીતે જૂઠા બોલવા પ્રગટ કરવા રૂપ પૈશુન્ય જુદી રીતે પરના ગુણો અને દોષો પ્રગટ કરવા રૂપ પર પરિવાર મનને પ્રીતિ કરાવનારી રતિ અને મનને ઉદ્યોગ અને અર્થી કપટથી પરણે ઠગવા માટે સત્ય બોલવા રૂપ માયા સવાલ અને સર્વગુણના કારણરૂપ હોવાથી સલ્યમાન મિથ્યાત્વ સલન વિષય ઉપર કહેલા બધા સ્થાનો વિશે ભાવથી પ્રભુને કોઈ પણ બંધન રહ્યું ન હતું. એ રીતે ઉપર જણાવ્યા પ્રમાણે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી પ્રભુને ક્યાંય પણ પ્રતિબંધ રહ્યો ન હતો. એટલે કોઈથી પણ પ્રભુ બંધનમાં રહે તેમ ન હતા. એ પ્રભુ 4 માસ સિવાયના 8 માસ સુધી વિચરતા રહેતા. ગામમાં એક અને વગરમાં 5 રાતથી વધારે રહેતા નતા. વાંસલા નામના હથિયારની જેમ છોડવા રૂપ અપકાર કરનારા તરફ અને ચંદનની જેમ સુગંધ આપવા રૂપ ઉપકાર કરનારા તરફ પણ સમાન વૃત્તિવાળા પ્રભુ હતા. તૃણ અને મણિ તથા પત્ર અને સુવર્ણ વિશે પણ પ્રભુ સમદ્રષ્ટિવાળા થયા હતા. તથા સુખ અને દુઃખમાં પણ સમાન કલ્પનાવાળા હતા. તેમજ આ લોક અને પરલોક વિશે પ્રતિબંધ વિના હતા. તથા જીવિત અને મરણને વિશે ઈચ્છા રહિત અને સંસારનો પાર પામવા સદા કર્મસૂત્ર નાશ કરવા ઉદ્યમવંત થયા હતા. પ્રભુ મહાવીર દેવ ઉપર કહેલા મહાન આત્મબ્રહ્મ લીન થવા જતા આત્માના મહાન ગુણોને વિકસાવતા રહે છે. શ્રવણ પછી મહાવીર પ્રભુ અનુપમ જ્ઞાન અનુપમ દર્શન અનુપમ ચારિત્ર સ્ત્રી નપુંસક વગેરે રહિત નિર્દોષ વસ્તે અનુપમ વિહાર અનુપમ વીર્ય અનુપમ સરળતા અનુપમ નમ્રતા અનુપમ રાગવ એક અનુપમ ઉપતિ અને ભાવથી 3 કારણે ત્યાગ અનુપમ ક્ષમા અનુપમ નિર્લોપતા અનુપમ એવી 3 વૃત્તિઓ મનની પ્રસન્નતા અને અનુપમ સત્ય સંયમ તથા તપના સારા આચરણ વડે વૃદ્ધિ પામે મુક્તિ આપતા રહેવા જ્ઞાન ચારિત્ર રૂપ પ્રથમ તેને સર્વ ગુણ સમ વડે આત્માને ભાવતા 12 વર્ષ વિતાવે છે. અને શબ્દ પ્રણામમાં 12.5 વર્ષમાં શ્રી પ્રભુએ જે તપ કરેલું છે તે કહે છે. એક 6 માસી 5 દિવસ ઓછા 9 ચોમાસી 2 3 માસી 2 અઢી માસી 2 6 2 માસી 2 1.5 માસી 12 માસક શ્રમણ 72 પક્ષ શ્રમણ 12 અઠમ 229 છઠ 1 ભદ્ર પ્રતિમા 1 મહાભદ્ર પ્રતિમા 1 સર્વભદ્ર પ્રતિમા
તપ તથા પારણા સર્વ દિવસો 4514 એવી રીતે તપના દિવસોના વર્ષ 11.5 અને દિવસ 25 થયા. પારણા સર્વ દિવસો 349 એટલે કે એક વર્ષમાં 11 દિવસ ઓછા તથા તપ અને પારણા 12.5 વર્ષ અને 14 દિવસ થયા. પ્રભુ જે તપ કરેલ છે તે 24 જ કરેલ, તેમાં 6 થી ઓછું તપ કરેલ નથી. તેમ સાથે 2 દિવસ પણ ક્યારે આહાર લેતા નથી. આ રીતે 13મા વર્ષમાં મધ્યમાં રહેલા ઉનાળાનો બીજો માસ અને ચોથું પખવાડિયું એટલે વૈશાખ શુક્લ પક્ષની દસમીના દિવસે છાયા જ્યારે પૂર્વ દિશામાં જનારી થઈ તથા પ્રમાણ યુક્ત પાછલી પૌર્ણિમા પૂર્ણ થતા સુરત નામના દિવસે વિજય નામના મુહૂર્તમાં ઝુંબી ગામના નગરની બહાર રુજુ વાવેલા નામની નદીના કાંઠે વૈયાવર્ત નામના વ્યંતરના ચૈતન્ય નહીં અતિ દૂર નહીં તેમજ સમીપ શ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં શાલમર વૃક્ષ નીચે ગોહોદિક આસનથી એટલે ગાયને દોહવા વખતના ઉત્કટિક આસનથી આતાપના લેતા એવા શ્રી પ્રભુને 24 અક્ષર તપ છતે ઉત્તરાયણ નક્ષત્રમાં ચંદ્રયોગ પ્રાપ્ત થઈ શુક્લ ધ્યાનમાં પ્રથમ 2 ભેદનો ધ્યાન કરતા પ્રભુજીને અનંત વસ્તુઓના વિષયો પ્રગટ કરવાનો તેમજ ઉપમાન આપે છે કે બાધા રહિત ભિન્ન કોઈ પણ વસ્તુથી ખલાસ પામે એવો બાધા બધા આવરણો રહિત સર્વ પ્રકારે પરિપૂર્ણ ઉત્તમોત્તમ એવો કેવલ જ્ઞાન અને કેવલ દર્શન ઉત્પન્ન થયું. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. ચાની હવાશોની જાણી નિશ્ચય વચન દામે ચા કાંસન સૌભાન જીન શાસ્ત્ર વગર કરને કાસવા શબ્દ માયને બોલેલા વાયાની સમય વિતુ છાય સમય સંચાલન સમય સંચાલન સંચાલન યોગાય નાગર ભૂલે નસકો જાવરી નામ વદનમ કર્મ તાવ કાયમ ખાણેના મનના જાણેના ચાર લક્ષણ સ્વર્ણ કરપાણ હોશિરા જોગલે નમદિત થાય જેનારી અંદે કે સમજાવજે કે સોજીન ચાંદે સંભાવ અભિનંદન દસમે જો મસ વાસ જેના દિલન બહમંદે સુનિજે બપાદનમ શેર શેર સંવાસ ગુજન સંગમાન માનતમ જે નમસ્તે ચોંદામી ગંધર મંદિર મંદિર મણીસય મંદિર ચોંદા વેઠની પાસે દોદમાન છે એવમ એતમી હુયરે મલા વે જમન દોજમ નિવાલ જરા વસુની જીવન જીવન સ્વાગ સ્માગર મતમા બિંદો કન્નેશ્વર નિમલરાજ સ્વયં કયા સરા સાગર વર્ગ મેરા સિદ્ધાર્થ શ્રી કમય સંતો શામી વાસો વન્ની ઉદામણી ગુરુ વંદન मुझे